દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. બીજેપી કોર કમિટીની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી. તો આગામી 5મી ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. દેવેન્દ્ર ફડણવીસને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવે છે. ત્યારે વિધાયક દળના નેતા તરીકે છૂટા બાદ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા. તો આ દરમિયાન તેઓ રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તો રાજ્યપાલે મહાયુતિના નેતાઓને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. તો રાજ્યપાલે તેમને સરકાર રચવા આમંત્રણ આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે પ્રેસને સંબોધિત કરી હતી. તો આ દરમિયાન તેમણે એકનાથ શિંદેનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેમણે સમર્થનનો પત્ર આપ્યો છે. એનસીપીના અજીત પવારે પણ પોતાનો ટેકો પત્ર આપ્યો છે. કેટલાક નેતાઓ શપથ લેશે તેની માહિતી સાંજે આપવામાં આવશે. ત્યારે દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે સીએમ, ડેપ્યુટી સીએમના પદ માત્ર ટેકનિકલ છે. અમે ત્રણેય નેતાઓ સાથે મળીને નિર્ણયો લઈએ છીએ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.